ગુજરાતી ટીવી આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના કુકસ ગામે ભાજપના કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું। વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના કુકસ ગામે ભાજપના કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું। પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં કાર્યકર્તા સંમેલન યોજાયું। શિનોર તાલુકા કોંગ્રેસ બક્ષી પંચ મોરચાના પ્રમુખ જયંતી માછી સહિત 15 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા। ધારાસભ્ય અક્ષય પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। મનસુખ વસાવાએ 5 લાખની લીડથી ચૂંટણી જીતવાનો હુંકાર કર્યો। ચૂંટણીની અંદર શાંતિમાં મનસુખભાઈ સાહેબ જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે આપણી કરજણ વિધાનસભાની અંદર જે ગઈ વખતે એટલો લીડ હતો એનાથી ડબલ લીડથી આપણે જીતાડવાની આજે બધાએ પવિત્ર યાત્રાધામ કુકસ ખાતે આપણે બધાએ શપથ લેવાની છે। કારણ કે ગઈ વખતે આપણે 45,000 વધારેથી વોટોને જીતાડ્યા, પરંતુ આ વખતે આપણે 90,000 વોટથી જીતે એ રીતે આપણે બધા મહેનત કરવાની છે। અને મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર વિકાસના ઘણા બધા કામો થયા છે। ધારાસભ્ય તરીકે અને સાંસદ સભ્ય તરીકે મનસુખભાઈ વસાવા સાહેબે પણ આપણને અનેક ભેટો આપી છે। આપણી રેલવે લાઈનો સાથે મોટી ચોરંદા રેલવે લાઈનો પણ મોટી કરવાનો એમનો સિંહ ફાળો છે। આપણા આવનારા દિવસોની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટીથી જોડાય એ રીતેની તમામ પ્રયત્નો માનનીય મનસુખભાઈ વસાવા સાહેબ આપણી જોડે કરી રહ્યા છે। આજે પવિત્ર યાત્રાધામ એવા કુકસ મુકામે આજે મનસુખભાઈની પહેલી વાર શિનોર તાલુકાના પ્રવાસમાં અહીંયા મીટિંગ રાખવામાં આવી ત્યારે એમાં ઉપસ્થિત આપણા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હોય ત્યારે ઘણા બુથો પર કોંગ્રેસને કોઈ બેસવાનું પણ નહીં પડે એવા સમયે આ વખતે લાખની આસપાસ મતો આપણે અહીંયાથી વધારે કાઢીને મનસુખભાઈને આપીએ એ જગ્યાના ભારત માતા કી જય વંદે માતરમ। ભાજપમાં કોંગ્રેસ થોડી જોડાયા છે તો અભિષેકભાઈ નીકળી છે એટલે નારાયણભાઈ સાથે તો સાથે જ છે સાથે જ જઈએ હવે તો ભાજપના થઈ ગયા છે। ઘણા બધા મિત્રો આજે પણ આપણા પંચાયતના સભ્યો જે આગેવાનો સમાજના આગેવાનો શ્રેષ્ઠીઓ સૌ આજે ભાજપમાં જોડાયા છે। આ બધા લોકોને અમે આવકારીએ છીએ। આપણે બધાએ સાથે મળીને આપણા વિસ્તારમાં આપણા ક્ષેત્રનું કામ કરવાનું છે, રાષ્ટ્રનું કામ કરવાનું છે। નરેન્દ્રભાઈ મોદી સાહેબની ગેરંટીવાળી જે યોજના છે, ગરીબને કલ્યાણકારી યોજનાઓ એ જન સુધી પહોંચાડીને રાષ્ટ્રને એક સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવાનું આપણા માથે ની જે જવાબદારી છે અભિયાનને આપણે ઉપાડી લેવાનું છે। 5 લાખના ટાર્ગેટથી જીતવા માટે ભરૂચ લોકસભા એટલી જ નહીં, ગુજરાતની 26 લોકસભા 5 લાખના ટાર્ગેટથી જીતવાની છે। એ તૈયારી સાથે આપણે બધાએ કામ પ્રદેશ અધ્યક્ષે આજે જાહેરાત કરી કે કોઈ એમને એમ નહીં કે ચૂંટણી આવે છે અને કપડા ફેંકી દીધા। ભરૂચ લોકસભાનો ઉમેદવાર જાહેર થયા પછી આખા લોકસભાની 7 વિધાનસભાનો કાર્યકર્તા સંમેલનો મેં પૂર્ણ કર્યા। ત્યાર પછી હોળી પૂર્ણ થયા પછી તરત જ જિલ્લા સ્તરના કાર્યકર્તાનું સંમેલન થઈ રહ્યું છે। જંબુસરનું વિધાનસભાનું સંમેલન પૂરું થયું, વાગરા અને ગઈકાલે અંકલેશ્વર અને આજે કરજણ વિધાનસભા ના કાર્યકર્તા સંમેલન અહીંયા શિનોર તાલુકાના નયાજીના ધામમાંથી નયાજી મહારાજના આશીર્વાદ લઈ અને અહીંયા આ કાર્યક્રમ મળ્યું। આજે ખૂબ સારી સંખ્યામાં આ વિસ્તારના
આ જિલ્લા પંચાયતની બેઠકના કાર્યકર્તા ભાઈ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. બધા પાસે અમે એ જ અપેક્ષા રાખી છે કે લાભાર્થી સંપર્ક કરવાનો અને આપણે બૂથ જીતવાના સાથે આવનારા બધા દિવસમાં કાર્યકર્તા કામ કરવાનું છે. અને આજના પ્રસંગે કોંગ્રેસના તાલુકા પંચાયતના સભ્ય, બક્ષી મોરચાના કોંગ્રેસના અગ્રણી, આ બધા લોકો ભારતીય જનતા પાર્ટી જે નરેન્દ્રભાઈ મોદીની સરકાર સૌનો સાથ સૌનો વિકાસ અને આખા વિકાસના કામો ખૂબ સુંદર રીતના કરી રહી છે. વિકાસને ધ્યાનમાં રાખીને આ લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. એને અમે આવકારીએ છીએ અને આવનારા દિવસોમાં બધા સાથે મળીને આ વિસ્તારનો વિકાસ કરીશું.